આદરણીય શ્રી નરેન્દ્રભાઈ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ઇઝ ઓફ લિવિંગનો લોકોને અનુભવ થઈ રહ્યો છે। શહેરોમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને વિકાસ કાર્યોનું આયોજન કર્યું છે। માત્ર બજેટમાં વિકાસના કામોની જાહેરાત નહીં, પરંતુ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે માટેનો આદરણીય નરેન્દ્રભાઈનો હર હંમેશ પ્રયાસ રહ્યો છે। નગર એટલે નળ, ગટર અને રસ્તાની વ્યાખ્યાથી બહાર આવીને બાગ બગીચા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઇબ્રેરી, સીસીટીવી યુક્ત કમાન્ડ કંટ્રોલ સેન્ટર, ઓનલાઈન સરકારી સુવિધાઓ સુધીના સ્માર્ટ સિટીઝ બનાવ્યા છે। થોડા દિવસો અગાઉ આદરણીય વડાપ્રધાન શ્રી અમદાવાદના નગરજનોને મેટ્રો રેલ ફેઝ 2ની ભેટ આપી છે અને આજે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા એક સાથે અનેક વિકાસ કામોની ભેટ આપણને મળી રહી છે। આજે સોલા હોસ્પિટલ ખાતે ટેલિફોનિક દ્વારા સ્પીચ થેરાપી સારવાર માટે રિનોવેટ થયેલું ટેલિરિહેબિલિટેશન સેન્ટર તથા આઈડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ થેરાપીનું કોલેજનું લોકાર્પણ થયું છે। અમદાવાદથી દૂર રાજ્યના અનેક અન્ય વિસ્તારોમાં રહેતા બોલવા સાંભળવામાં તકલીફવાળા લોકો અને ખાસ કરીને નાના બાળકો કે જેમનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન થયું છે તેમને સ્પીચ થેરાપી માટે આ ટેલિરિહેબિલિટેશન સેન્ટર આશીર્વાદરૂપ બનશે। શાકભાજી વેચતા નાના ફેરિયાઓ ખાસ જગ્યા ફાળવીને ગોતા, ચાંદલોડિયા તથા જોધપુર રોડમાં વેજીટેબલ માર્કેટની શરૂઆત થઈ છે। આવા નાના ફેરિયાઓને આત્મનિર્ભરતાનો માર્ગ મળ્યો છે। શહેરીજનોને હરવા ફરવાના પિકનિક સ્પોટ મળે તે માટે શહેરોમાં તળાવોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે। આજે ₹4.71 કરોડના ખર્ચે વિકાસ થયેલો 16 તળાવની ભેટ મળી રહી છે। ગરીબ મધ્યમ વર્ગના બાળકો માટે સ્માર્ટ સ્કૂલ, આંગણવાડી અને વાંચનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। તેના લોકાર્પણ શ્રી અમિતભાઈએ શક્તિના ભક્તિના પર્વમાં જ્ઞાન શક્તિની મહત્વનો આજે ઉજાગર કરી છે। આજના આ વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સ્માર્ટ મેગા સિટી અમદાવાદને વધુ સુવિધાજનક અને જનપ્રિય બનાવશે, લિવેબલ એન્ડ લવેબલ બનાવશે।